આજે આપણે બનાવશું ઈડલી સાંભર અને ચટણી। તો સરળ રીતે ઝટપટ બની જતો સંભાર અને સરસ મજાની ચટણી સાથે ઈડલી આપણે બનાવશું। સૌપ્રથમ ઈડલી બનાવવા માટે આ 4 વાટકા ચોખા અને 1 વાટકી અડદની દાળ લઈ લેવાની છે, જે રાત્રે આપણે પલાળી દેવાના છે। અલગ અલગ આ રીતે સ્વચ્છ પાણીથી ધોઈ અને પલાળી દેવાના છે। ચોખાની અંદર 1 ચમચી મેથી દાણા નાખી અને ઢાંકી દેવાનું છે। ચોખામાં મેથી દાણા નાખશો તો તમારો આથો ખૂબ સરસ આવશે અને જાડી પડે એવો આથો આવી જશે। પછી જોઈ શકો છો આ ચોખા અને દાળ બંને પલળી ચૂક્યા છે। તો આપણે હવે મિક્સચર કરી લેશું। આ સૌપ્રથમ આપણે થોડા એવા ચોખા ઉમેરવાના છે ખાનામાં અને ત્યારબાદ થોડી એવી અડદની દાળ ઉમેરવાની છે। ત્યારબાદ આપણે જરૂર મુજબ છાશ ઉમેરી અને મિક્સચર કરી લેવાનું છે। આ રીતે ક્રશ કરી લેવાનું છે। આની થિકનેસ આ રીતની રાખવાની છે। આપણે ઈડલી બનાવવી છે એટલે આ બેટરને થોડું જાડું રહેવા દેશું। આ બેટરને હવે આપણે ગરમ જગ્યા પર રાખવાનું છે, એક ડબરામાં ઠલવીને। જો ડબરામાં આથો ખૂબ સરસ આવે છે એટલે આપણે ડબરામાં જ સીધું ઠલવી લેશું। આ રીતે તમે પેક ડબરામાં રાખશો તો તમારો આથો ખૂબ સરસ અને ઝડપથી આવશે। ત્યારબાદ આપણે કુકરમાં પાણી મૂકી અને આપણે સાંભરની તૈયારી કરશું। આ દાળ લઈ લેવાની છે, તુવેર દાળ, અને ત્યારબાદ દૂધીનું આટલું મેં બટકું નાખ્યું છે અંદર, જે હું બાફવામાં જ નાખી દઈશ। આ રીતે 2 કટકા કરી અને આપણે કુકરમાં જ દૂધીને ઉમેરી દેવાની છે। આ તુવેરની દાળને સ્વચ્છ પાણીથી ધોઈ અને સરસ આપણે કુકરમાં ઉમેરી દેશું। તેમાં હળદર અને મીઠું જરૂર મુજબ નાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેશું। આ આપણી દાળ બફાઈ ચૂકી છે। 3 થી 4 વિસલમાં સરસ આપણી દાળ બફાઈ જાય છે। ત્યારબાદ જરૂર મુજબનું આપણે પાણી નાખી અને આ દાળને બ્લેન્ડર કરી નાખશું। દૂધીને પણ તેમાં ક્રશ કરી નાખશું। આ તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણી દૂધી બફાઈ ચૂકી છે અને સાંભર આટલો જાડો સરસ બની ગયો છે। ત્યારબાદ તેમાં મરચું, ડુંગળી અને ટમેટું ત્રણેય મિક્સચર કરી અને ગ્રેવી જેવું કરી અને તેમાં ઉમેરી દેશું, જેથી કરીને આપણો સાંભર ઝટપટ બની જાય। તેમાં કાંઈ પણ મસાલો આડો પણ ન આવે અને સરસ સાંભર બનાવવા માટે આ રીતે ક્રશ કરીને ઉમેરી દેશો તો એમાં એનો ટેસ્ટ પણ બેસી જશે અને ખૂબ સરસ સાંભર બનશે અને ઝટપટ બનશે। ત્યારબાદ જરૂર મુજબ ખાંડ ઉમેરવાની છે અને હવે આપણે સાઈડમાં વઘાર કરી લેશું। તપેલીમાં તેલ મૂકી અને રાઈ, જીરું નાખવાનું છે જરૂર મુજબનું। ત્યારબાદ આપણે તજ, લવિંગ, બાદિયા અને લીમડાનો પણ ઉમેરો કરી અને વઘાર કરી લેશું। ત્યારબાદ આપણે અધકચરું એવું લસણનું આપણે પેસ્ટ આવી કરી અને એમાં ઉમેરવાની છે। સાવ પેસ્ટ નથી કરવાની અને આ રીતનું અધકચરું વાટેલું લસણ એમાં ઉમેરશું। ત્યારબાદ આપણે આ સાંભર મસાલો તેમાં ઉમેરશું અને ત્યારબાદ આપણો સાંભર તેમાં વઘારી દેશું। આ ખૂબ સરસ ટેસ્ટી એવો સાંભર બનશે। તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો। ત્યારબાદ આપણો સાંભર આ રીતે બધું એક રસ કરી લેશું અને તેમાં માથેથી આપણે લીંબુનો રસ ઉમેરશું અને મહાલક્ષ્મી ગરમ મસાલો ઉમેરશું તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો સાંભર તૈયાર થઈ ચૂક્યો છે। ત્યારબાદ આપણે કાપેલા ધાણા પણ તેમાં નાખશું અને ખૂબ સરસ હલાવી લેશું। ત્યારબાદ હવે આપણે સફેદ ચટણીની તૈયારી કરશું। આ સફેદ ચટણી માટે મેં સિંગદાણા લીધા છે અને સિંગદાણાને થોડા એવા આપણે શેકી લેશું। આ રીતે એક તપેલીમાં શેકી અને તેના આપણે ફોતરા ઉતારવાના છે। આ રીતે સરસ બીના ફોતરા ઉતરી જાય એટલે આપણે થોડા એવા ફોતરા રહી જાય તો વાંધો નહીં, બાકી સાવ પણ કરી શકો છો તમે। આ ઢોપરાનું છીણ લીધું છે, બી લીધા છે શેકેલા, મરચું લીધું છે અને મીઠું નાખ્યું છે। ત્યારબાદ જરૂર મુજબનું થોડું એવું પાણી નાખી અને પેસ્ટ કરી લેવાની છે।
તો આપણી આ થિકનેસ આટલી સરસ જાડી ચટણી થઈ છે. તો એમાં જરૂર મુજબનું પાણી ઉમેરી અને થોડી ઢીલી ચટણી બનાવશું. આ રીતે એમાં પાણી ઉમેરી દેશું આપણે. ત્યારબાદ હવે આપણે એમાં વઘાર કરવાનો છે. તમારે જેવી થિકનેસ રાખવી હોય એવી ચટણીની થિકનેસ રાખી શકો છો. ત્યારબાદ આપણે વઘાર માટે તેલ લેવાનું છે. સિંગ તેલ લઈ લીધું છે મેં, અને ત્યારબાદ એમાં થોડી એવી રાઈ ઉમેરી છે, અને ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરવાના છે, અને ચટણી ઉપર આપણે વઘાર રેડી દેવાનો છે. આ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી ખૂબ સરસ લાગે છે. તો તૈયાર છે આપણી આ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણી, જે તમે બજારમાં ખાતા હોય તેવી જ બની છે. આ હવે આપણો આથો આપણે જોઈ લઈએ. ઈડલીનું બેટર જે આપણે આ ગરમ પેક જગ્યામાં રાખ્યું હતું તે હવે આપણે જોશું. જોઈ શકો છો તમે કઈ રીતનો આથો આવ્યો છે આપણો. જાળી પડે છે. વાહ, ખૂબ સરસ આથો આવી ગયો છે. આ રીતનું આપણે થિકનેસ રાખવાની છે. અને આપણે ઢોકરિયાની અંદર આપણે પાણી મૂકી અને તૈયારી કરી રાખશું. ત્યારબાદ આપણે આ ડીશને પણ ગ્રીસ કરી લેશું, જેથી કરીને આપણું બેટર નાખી અને ઝટપટ એને મૂકી શકાય. ત્યારબાદ આપણે થોડું થોડું બેટર, ઈડલીનો મોલ્ડ જેટલું બેટર લઈ લેવાનું છે સાઈડમાં, અને એમાં આપણે નાખવાનું છે મીઠું, તેલ, અને ત્યારબાદ જરૂર મુજબના આ સાજીના ફૂલ નાખવાના છે, અને એકદમ એક ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે. અને આથાને એકદમ સરસ હલાવીને તરત જ આપણે મોલ્ડમાં ભરવા માંડવાનું છે. વાર નથી લગાડવાની. આ રીતે એક પછી એક ડીશ મૂકતું જવાનું છે, અને બધા જ ઈડલીના સ્ટેન્ડમાં આપણે બધું બેટર ભરી દેવાનું છે. આ રીતે એક એક ચમચી આપણું બેટર સમાય છે એવડું મોલ્ડ છે આપણે. આ તમે જોઈ શકો છો એક પછી એક બધી ડીશમાં હું ઝટપટ ભરી રહી છું, અને ત્યારબાદ આપણે સરસ રીતે આપણે ઢોકરિયામાં બફાવા માટે મૂકી દેશું ઈડલી. તો તૈયાર છે આપણી ઈડલી સાંભર ચટણી. તો જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો તમે જોઈ શકો છો આ એકદમ સોફ્ટ જાળીદાર આપણી ઈડલી બની છે. બહુ સરસ એવી ટેસ્ટી એવી ઈડલી, અને આ સાંભાર પણ ખૂબ ટેસ્ટી એવો બનશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. મજેદાર ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. જો આ રીતે બનાવશો તો ઝટપટ બની જશે. અને જો તમારે ઢોસા બનાવવા હોય તો તમે થોડું બેટર લઈ અને એમાં પાણી ઉમેરી અને આ રીતે નાના એવા ઢોસા પણ બનાવીને ખાઈ શકો છો. તો જો તમને અમારા વિડીયો ગમે તો મિત્રોમાં શેર જરૂર કરશો અને કોમેન્ટ કરશો. આગલો વિડીયો કેનો જોઈએ છે એ પણ કોમેન્ટ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.